રાધે રાધે દોસ્તો, હર હર મહાદેવ। જૂના સમયની લોકકથા છે। એક જંગલના કિનારે આવેલા એક શાંત આશ્રમમાં એક સંત પોતાના શિષ્ય સાથે રહેતા હતા। સંત ખૂબ જ જ્ઞાની અને દયાળુ હતા। તેઓ હંમેશા લોકોની સમસ્યાઓ સંભાળતા અને તેમને સાચો માર્ગ બતાવતા હતા। ધીમે ધીમે આસપાસના ગામોમાં તેમના જ્ઞાન અને સારા વર્તનની ચર્ચા ફેલાવા લાગી। દૂર દૂરથી લોકો પોતાની મુશ્કેલીઓ લઈને સંત પાસે આવવા લાગ્યા। સંત ધીરજથી તેમની વાતો સાંભળતા અને તેમને જીવનને બહેતર બનાવવાનો ઉપાય જણાવતા। સંતની વધતી ખ્યાતિ જોઈને તેમના શિષ્ય ખૂબ જ પ્રસન્ન થયા। તેને લાગતું હતું કે તેના ગુરુના સારા વિચારોથી લોકોનું જીવન બદલાઈ રહ્યું છે। તે જ ગામમાં એક લોભી બ્રાહ્મણ રહેતો હતો। તે વર્ષોથી ગામના લોકોના ધાર્મિક કાર્યો કરાવતો હતો। જ્યારે તેને જોયું કે લોકો હવે સંત પાસે જઈને સલાહ લેવા લાગ્યા છે, ત્યારે તેના મનમાં અસુરક્ષા પેદા થવા લાગી। તેને ડર હતો કે ક્યાંક લોકો તેનું સન્માન અને મહત્ત્વ ઓછું ન કરી દે। ધીમે ધીમે બ્રાહ્મણે સંત વિશે લોકો વચ્ચે નકારાત્મક વાતો ફેલાવવાનું શરૂ કર્યું। તે કહેવા લાગ્યો કે સંત ફક્ત દેખાડો કરે છે અને લોકોને ભ્રમિત કરી રહ્યા છે। કેટલાક લોકો તેની વાતોમાં આવી ગયા અને તેમને પણ સંતની ટીકા કરવાનું શરૂ કરી દીધું। એક દિવસ સંતનો શિષ્ય ગામમાંથી પસાર થઈ રહ્યો હતો। તેને કેટલાક લોકોને પોતાના ગુરુ વિશે ખોટી વાતો કરતા સાંભળ્યા। તે દુઃખી મનથી તરત જ કુટિયામાં પહોંચ્યો અને બધી વાત સંતને કહી દીધી। શિષ્યએ કહ્યું, ગુરુદેવ, લોકો તમારા વિશે ખોટી વાતો કરી રહ્યા છે। આપણે તેનો જવાબ આપવો જોઈએ। સંત હસ્યા અને બોલ્યા, બેટા, જ્યારે જંગલમાંથી હાથી પસાર થાય છે ત્યારે રસ્તામાં બેઠેલા કૂતરા ભસે છે, પરંતુ હાથી પોતાની ચાલ બદલતો નથી। તે જાણે છે કે તેનું લક્ષ્ય આગળ વધવાનું છે। જો તે દરેક ભસતા કૂતરા તરફ ધ્યાન આપશે તો પોતાની યાત્રા પૂરી કરી શકશે નહીં। શિષ્યને સંતની વાત સમજાઈ ગઈ। સંતે આગળ કહ્યું, આપણે આપણા કર્મોનું સારું રાખી શકીએ છીએ, પરંતુ દરેક વ્યક્તિની વિચારસરણીને નિયંત્રિત કરી શકતા નથી। ટીકા જીવનનો એક ભાગ છે। આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે આપણે બીજાની નકારાત્મક વાતોમાં ફસાઈ જવાને બદલે પોતાના લક્ષ્ય અને કર્મ પર ધ્યાન આપવું જોઈએ। જે વ્યક્તિ ઈમાનદારીથી પોતાનું કામ કરતો રહે છે, સમય જતાં તેની મહેનત પોતે જ જવાબ બની જાય છે। ટીકાઓથી ડરીને પોતાના પગલાં રોકી દેવા જીવનની સૌથી મોટી ભૂલ હોઈ શકે છે।